તો લાકડિયાથી બરોડા જતી વીજલાઇન પાવર ગ્રીડ કંપની જ્યાં સુધી ખેડૂતોના પાક નુકસાનને લઈને વળતર અંગે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કામ શરૂ નહીં કરવા દેવાનો ખેડૂતોએ નિર્ણય લીધો હતો। જો કે મોડેથી હળવદ પ્રાંત અધિકારી અને હળવદ ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે ખેડૂતોની મીટિંગ કરવામાં આવી હતી। ત્યારે બેઠકમાં જુદી જુદી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતો હાલમાં લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આવનારા સમયમાં જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આજે દરેક બધા ખેડૂતને મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી સાથે મિટિંગ કરવા માટે બોલાયા હતા અમને કે ભાવ નક્કી કરવા માટે। ગવર્મેન્ટે અમારા ખેતરમાં જે વીજ લાઈન નીકળે છે એના પોલના ભાવ 979 રૂપિયા નક્કી કર્યા છે। 979માં ખેડૂત બધા સહમત થઈ ગયા, પણ એ લોકોએ કોરિડોરના ભાવ આપ્યા નહોતા। આજે અમારે મિટિંગ દરમિયાન અમને મેસેજ આવ્યો અને અમને કીધું કે ભાઈ કોરિડોરનો ભાવ તમારો આજે ડિક્લેર થયો છે અને 675 રૂપિયા ગવર્મેન્ટ આપવા માગે છે કોરિડોરના। 675ના 25% અમને ચૂકવવાના છે। એટલે બધા ખેડૂત મિત્રોને વાત કરી કે ભાઈ 979 લેખે ગવર્મેન્ટ ચૂકવતી નથી, 675 લેખે કોરિડોરના ભાવ આપે છે। એટલે ખેડૂત કોઈ રાજી નથી અને ખેડૂતને 675 રૂપિયા જે કોરિડોરનો ભાવ આપ્યો એ મંજૂર નથી। એટલે એના માટે ખેડૂતોએ એવું નક્કી કર્યું છે કે જો ગવર્મેન્ટ એમ કે 979 રૂપિયા કોરિડોરનો ભાવ નક્કી કરશે તો પાવર ગ્રીડ કંપનીને કામ કરવા દેશે, નહીંતર પાવર ગ્રીડ કંપનીને કામ કરવા દેશે નહીં। એમને ખેતરમાં આવતા અટકાવશે અને કોઈ પણ હિસાબે એમને કામ કરવા દેવામાં આવશે નહીં।